શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગના દરોડા, જ્યાં ફરાળી લોટ વેચનાર વિક્રેતાને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। સુરતના 8 ઝોનમાં એક સાથે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। રાજગરા, શિંગોડા સહિતના ફરાળી લોટના સેમ્પલ પણ સીલ કર્યા હતા। સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ નેગેટિવ આવશે તો પગલાં પણ લેવાશે। મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ તહેવારોની અંદર જે ખાણીપીણી વસ્તુ હોય છે અથવા તો જે ખાદ્ય વસ્તુ હોય છે તેમના જે સેમ્પલો લેવામાં આવતા હોય છે, કારણ કે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા જ ન થાય। કારણ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાની અંદર લોકો છે તે ફરાળ કરતા હોય છે। આવનારા તહેવારોની અંદર પણ ફરાળનો ઉપયોગ વધુ થતો હોય છે અને તેના કારણે અલગ અલગ શહેરની મોટી દુકાનો છે જ્યાં ફરાળ જે લોટ હોય અથવા તો જે ચીજ વસ્તુ વેચતા હોય છે તેમના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ જે બોટલો છે તેની અંદર જે સેમ્પલો લેવાની જે કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે ફરાળના જે પાવડર હોય છે અથવા તો જે લોટ હોય છે તે લોકો છે તે આરોગતા હોય છે અને તેના કારણે તેમના જે આરોગ્ય સાથે કોઈ ચેડા ના થાય તેને લઈને આ જે છે બોટલોની અંદર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ તમામ જે લોટના અલગ અલગ જે સેમ્પલો લઈ અને તેને સેમ્પલ લેવામાં આવે છે અને તેને લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે અને કદાચ કોઈ શંકાસ્પદ દેખાશે તો તેમના જે દુકાનદાર હોય અથવા તો જે વ્યક્તિઓ હોય છે તેમની સામે કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે। તો આપણી સાથે અધિકારી જોડાયા છે। સાહેબ, કઈ રીતના હાલમાં શહેરના અલગ અલગ ઝોનની અંદર કાર્યવાહી? શહેરના અલગ અલગ ઝોનની અંદર જે ઉપવાસમાં ઉપયોગમાં લેવાતો ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। સર, કેટલા ઝોનની અંદર અત્યારે ટીમ કાર્યરત છે, કેટલા જગ્યાએ આ રીતની કાર્યવાહી છે અને કઈ રીતની શંકાસ્પદ દેખાય તો કામગીરી થતી હોય છે? 8 ઝોનની અંદર 8 ટીમ બનાવીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એ સેમ્પલ લઈને લેબોરેટરી અર્થે ચકાસણી અર્થે મોકલવામાં આવશે। એનો રિપોર્ટ જો નેગેટિવ આવશે તો એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સેમ્પલો લેવા, કઈ વસ્તુમાં ઉપયોગમાં લેવાતા દરેક ફરાળી લોટ, દરેક ફરાળી આઈટમના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય તે પ્રમાણે જે સેમ્પલો લઈ અને તેને સીલ મારવાની જે કામગીરી છે તે અહીંયા આરોગ્ય વિભાગ તરફથી જે કરવામાં આવી રહી છે। જે સીધોનો લોટ છે, રાજગરાનો લોટ છે, અલગ અલગ જે લોટો હોય છે જે ફરાળમાં ઉપયોગ થતી હોય છે તે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 8 ઝોનની અંદર 8 ટીમો બનાવી અને 20 થી 25 જે મોટી દુકાનો છે તેમની સામે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9।